નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા કેટલા દિવસમાં જેલની બહાર આવે છે કે મિત્રો આપણા ધારાસભ્ય ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવશે અને શું તેમની જામીન અરજી મંજૂર થશે કે નહીં થાય અને ચેતરભાઈ વસાવાને કઈ તારીખના દિવસે જેલમાંથી છોડવામાં આવશે તો મિત્રો એ બધું જ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ. એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાની જે હાઈકોર્ટમાં સુનાવણી થોડા જ દિવસોની અંદર હશે કે 4 કે 5 કે ઘણા 7 દિવસની અંદર આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાની આજે જે હાઈકોર્ટની અંદર સુનાવણી હશે અને સુનાવણી જ્યારે થઈ રહેશે ત્યારે આપણને પૂરતી માહિતી મળી જશે કે આપણા ધારાસભ્ય ચેતર વસાવા જેલની બહાર આવે છે કે પછી ચેતરભાઈ વસાવાનો જે જેલવાસ છે લંબાવવાનો છે. તો મિત્રો તે બધું જ આપણને 4, 5 કે 7 દિવસની અંદર બધી જ આપણને માહિતી મળી જશે. અને મિત્રો ઘણા બધા લોકો ઘણા સમયથી રાહ જોઈને બેઠા છે કે ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવે અને અમે ક્યારે ચેતર વસાવાનું મોટો ડીજે સાથે સ્વાગત કરીએ. તો મિત્રો જ્યારે જ ચેતરભાઈ વસાવા જેવા જ જેલની બહાર આવશે તેવો જ આદિવાસી સમાજ અને બીજા બધા સમાજના લોકો તેમનું મોટા પાયે સ્વાગત કરવાના છે, તેમનું સન્માન કરવાનું છે અને ચેતરભાઈ વસાવાનો ડીજે સાથે વરઘોડો પણ કાઢવાનો છે. તો મિત્રો એવું કેમ કે જે વ્યક્તિ જેલની બહાર આવી રહ્યો છે તેને આટલું કેમ માન આપવાનું છે? તો માન આપવાનું એટલું કારણ કે ચેતરભાઈ વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને ચેતરભાઈ વસાવાની આમાં કોઈ પણ ભૂલ ન હતી, જેમાં ચેતરભાઈ વસાવા પર 307 કલમ પણ લગાવવામાં આવી હતી. તેના માટે થઈને જે બધા જ લોકો તેમને સપોર્ટ કરે છે અને ચેતરભાઈ વસાવા સાચા છે તેમના પર ખોટો કેસ લગાવવામાં આવે છે. અને ચેતરભાઈ વસાવાને ફસાવામાં સૌથી મોટામાં મોટો જો હાથ હોય તો તે સંજય વસાવા અને મનસુખ વસાવાનો છે. તે મિત્રો બધા જ લોકો દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે.